હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન નંબર 1 થી 6 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 7 થી સ્ટાર્ટ કરીશું. તો ક્વેશ્ચન નંબર 7 માં શું કહ્યું છે? તો તમને ચાર ગણ આપવામાં આવ્યા છે a b c અને d. એ શું છે? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, b યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, c અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને d એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. તો તમારે a છેદ b, a છેદ c, a છેદ d, b છેદ c, b છેદ d અને c છેદ d શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ? જે ચાર ગણ તમને આપવામાં આવ્યા છે ને તેને આપણે યાદીની રીતે લખી દઈએ. બરાબર? તો નંબર 1 શું છે? જોજો એ બરાબર શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ 1 2 3 4 5 ક્યાં સુધી? અનંત સુધી. ચાલો b બરાબર શું છે? તો b તમે જોઈ શકો છો, b એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો 2 4 6 8 10 ડોટ 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 અનંત સુધી. चलो c बराबर શું કહ્યું છે? તો c બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. કઈ કઈ આવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા? 1 3 5 7 9 ડોટ ડોટ ડોટ. બરાબર? અને d બરાબર અવિભાજ્ય સંખ્યા કહ્યું છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ 2 3 5 7 11 ડોટ ડોટ ડોટ. આ બધી કઈ સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓની એક વિશેષતા છે. બધી જ અવિભાજ્ય સંખ્યામાં ફક્ત એક જ અવિભાજ્ય સંખ્યા એવી છે ને જે યુગ્મ છે. બાકીની બધી જ અવિભાજ્ય સંખ્યા કેવી છે? અયુગ્મ છે. બરાબર? તો 2 એક એવી અયુગ્મ સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે જે કેવી છે? યુગ્મ છે. આ ફક્ત તમારા નોલેજ માટે. અને એ સિવાયના બાકીના જેટલા પણ આવે આ બધા કેવા છે? અયુગ્મ છે. બરાબર? અને આ બંને શું છે? અવિભાજ્ય. બરાબર? એટલે આપણી પાસે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, તેમાંથી ઓન્લી વન સંખ્યા જેવી છે જે યુગ્મ છે. બાકીની બધી અવિભાજ્ય સંખ્યા કેવી છે? અયુગ્મ છે. બરાબર? આ તમારા નોલેજ માટે તમારે યાદ રાખવાનું. ચાલો હવે આપણને જે પ્રશ્નો પૂછ્યા તેના આન્સર આપી દઈએ. નંબર 1 a છેદ b. તો વિદ્યાર્થી મિત્રો જો a અને b માં શું કોમન છે? તો તમે જોઈ શકો છો અહીં 1 2 3 4 5 6 એ રીતે છે. જ્યારે અહીંયા એક એક ઉડાવીને છે 2 4 6 8 10. તો જોઈ શકો 2 આમાં પણ છે, 4 આમાં પણ છે, 6 આમાં પણ છે, 8 આમાં પણ છે, 10 આમાં પણ છે. તો બંનેમાં કોમન શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 4 6 8 10. અને તમે જાણો છો 2 4 6 8 10 આ બધું શું છે? તો ગણ બીજ છે. એટલે ઇઝ ઇક્વલ ટુ તમે b પણ લખી શકો. નંબર 2 શું કહ્યું છે? a છેદ c. ચાલો a અને c માં શું કોમન છે? તો a એટલે 1 2 3 4 5 6 ઇન્ફિનિટી સુધી અને c બાર 1 3 5 7 9. આ બધામાં જુઓ તો 1 આમાં પણ છે, 3 આમાં પણ છે, 5 આમાં પણ છે. આગળ જશો તો 7 આમાં પણ મળશે, 9 આમાં પણ મળશે. તો બંનેમાં કોમન શું છે? 1 3 5 7 9 ડોટ ડોટ ડોટ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો બીજું કઈ નથી, c જ છે. એટલે આ c. નંબર 3 બરાબર? આમાં વધારે વિચારવાનું આવતું નથી વિદ્યાર્થી મિત્રો. b છેદ c. ચાલો b અને c માં કોમન શું છે તે તમારે મને કહેવાનું. તો b એટલે બધી કેવી સંખ્યાઓ? b એટલે બધી યુગ્મ સંખ્યાઓ છે અને c એટલે બધી અયુગ્મ. યુગ્મ અને અયુગ્મમાં કોઈ પણ દિવસ કોઈ સંખ્યા કોમન આવે? ના આવે. જે સંખ્યા યુગ્મ છે તે અયુગ્મ નથી અને જે અયુગ્મ છે તે યુગ્મ નથી. એટલે બંનેમાં કોમન કઈ જ ના આવે, એટલે ખાલી જ ન. બરાબર? અથવા તો તમે આ રીતે પણ લખી શકો. ચાલો નંબર 4 માં શું છે?
બી છેદ સી, આપણે બી છેદ સી શોધ્યું, એ છેદ ડી રહી ગયું વિદ્યાર્થી મિત્રો, આ નંબર 4 છે. ચાલો કઈ નંબર 3 જોઈ લઈએ. બરાબર, નંબર 3 જોઈએ, એ છેદ ડી, ક્રમ સાથે કોઈ ફરક પડે નહીં. ચાલો એ છેદ ડી, એ અને ડી માં શું કોમન છે તે તમારે મને કહેવાનું. બરાબર, તો આ બધામાં કોમન શું છે? આમાં 2 છે, આમાં છે, આમાં 3 છે, આમાં પણ છે, આમાં 5 છે, આમાં પણ છે, આમાં 7 છે, આગળ જતા આમાં પણ મળશે, આમાં 11 છે, આગળ જતા આમાં પણ મળશે. એટલે આપણે શું મળવાનું? એ અને ડી માં કોમન 2 3 5 7 11 ડોટ ડોટ ડોટ. અને તમે જોઈ શકો છો આ બીજું કંઈ જ નથી, તમારો ગણ ડી જ આવી ગયો. હવે 1 2 3 4 થઈ ગયા. હવે આપણે 5 લઈએ. બરાબર, અહીંયા ક્રમ ઓલ્ટરનેટ છે. હવે 5 માં શું કીધું છે? બી છેદ ડી. ચલો બી અને ડી માં સામાન્ય શું છે તે તમારે કહેવાનું. બી અને ડી માં એટલે આ બંનેમાં. તો આપણે ધ્યાનથી જોઈએ તો 2 આમાં છે, આમાં પણ છે, બાકી કોઈ સંખ્યા કોમન દેખાતી નથી, ફક્ત 2 જ બંનેમાં કોમન છે. કોનામાં? બી અને ડી માં. એટલે આપણે કહી શકીએ બી છેદ ડી 2 થશે. ત્યારબાદ લાસ્ટ નંબર 6 શું પૂછ્યું છે? સી છેદ ડી. સી અને ડી માં કોમન શું છે તે તમારે મને કહેવાનું. તો સી અને ડી માં તમે કોમન શોધશો તો 3 આમાં છે, આમાં પણ છે, 5 આમાં છે, આમાં પણ છે, 7 આમાં છે, આમાં પણ છે. બરાબર, પછી 11 આમાં છે, તો આમાં બી તમને આગળ જતા મળશે. 9 પછી 11 આવે ને એટલા માટે. એટલે શું મળશે તમને? 3 5 7 11 ડોટ ડોટ ડોટ. બરાબર, આ શું થઈ ગયો? સી છેદ ડી. હવે વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ તમે ડી લખી શકો નહીં, કારણ કે ડી ની અંદર 2 છે, આમાં 2 નથી. જો તમારે ડી ના ટર્મમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ ડી. પરંતુ શું થાય? તમે ડી લખવા જશો તો ડી ની અંદર તો 2 છે, આમાં નથી. તો તમારે શું કરવું? આ ડી માંથી હું 2 ને કાઢી નાખું. જોજો, આ ડી માંથી હું 2 ને કાઢી નાખું. આ રીતે આ ડી છે તમારો, એમાંથી એક ઘટક 2 ને હું કાઢી નાખું. બરાબર, માની લો કે કાઢી નાખ્યું. તો કયો ગણ આવી ગયો? આ જ આવી ગયો. તો તમે આને આ રીતે પણ લખી શકો, d - 2. એટલે જે તમારો d છે ને તે માટે તમે 2 ને કાઢી નાખશો તો તમને આ જ ગણ મળવાનો, એટલે d - 2 પણ લખાય. ખ્યાલ આવી ગયો? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. શું કહ્યું છે ક્વેશ્ચન નંબર 8 માં? નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? વિદ્યાર્થી મિત્રો પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય બે ગણને? તો જો બંનેનો છેદગણ ખાલી ગણ થાય તો બંનેને શું કહેવાય? પરસ્પર અલગ ગણ. માની લો મારી પાસે ગણ a છે અને બીજો ગણ b છે. બંનેનો છેદગણ હું લેવું અને કોઈ જ ઘટક સામાન્ય ન આવે એટલે કે ખાલી ગણ આવે તો શું કહેવાશે? a અને b ને અલગ ગણ કહેવાય. શું કહેવાય? a અને b અલગ ગણ છે. કઈ શરતનું પાલન કરે તો અલગ ગણ કહેવાય? તો બંનેનો છેદગણ ખાલી ગણ થઈ જાય તો એ બંને ગણ શું કહેવાય? અલગ ગણ કહેવાય. બરાબર, તો આપણે એ ચેક કરવાનું છે કે અહીં તમને જે ગણ આપવામાં આવ્યા છે, માની લો કે આ ગણને આપણે a કહી દઈએ અને b કહી દઈએ, તો a અને b અલગ ગણ છે. ક્યારે કહેવાશે? છેદગણ ખાલી ગણ હશે તો અલગ ગણ, અધરવાઇઝ અલગ ગણ નથી. અને આપણે c નામ આપી દઈએ, માની લો અને a અને b આપ્યું એટલે, અને d આપી દઈએ તો c અને d અલગ ગણ ક્યારે કહેવાશે? બંનેનો છેદગણ ખાલી ગણ થશે તો અલગ ગણ કહેવાશે, અધરવાઇઝ અલગ ગણ નથી. તે રીતે આને આપણે e નામ આપી દઈએ અને f નામ આપી દઈએ તો e અને f અલગ ગણ ક્યારે કહેવાશે? બંનેનો છેદગણ ખાલી ગણ થશે તો અલગ ગણ, અધરવાઇઝ અલગ ગણ નથી. બસ આટલું જ આપણે ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સરળ છે અને છેદગણ તો આપણને શોધતા આવડતું જ છે. બસ આ જ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. ચલો નંબર 1 જોઈએ. ચાલો નંબર 1 માં જે ગણ છે તેને હું a નામ આપી દઉં. તો a બરાબર 1 2 3 4. b બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો b શું થશે અને b નામ આપીએ તો b એ x જે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર,
વિદ્યાર્થી મિત્રો અહીં એક કન્ડિશન લખવાની રહી ગઈ છે, હું લખી દઉં છું, જ્યાં 4 x > 6 આ કન્ડિશન રહી ગઈ હતી, આપણે લખી દઈએ. શું કીધું છે? x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને બીજી કઈ શરતનું પાલન કરે? તો x એ 4 અને 6 ની વચ્ચે છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આને લખી દઈએ. 4 અને 6 ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવે? તો 4 સહિત આપણે લખીએ તો 4 5 6 પ્રાકૃતિક કીધું છે એટલા માટે, બરાબર? તો 4 5 અને 6 4 આવશે કારણ કે ઇક્વલ છે, 5 આવશે બંનેની વચ્ચે છે એટલે આવશે, 6 આવશે કારણ કે ઇક્વલ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો આપણને અયુગ્મ કહ્યું છે, તો આ ત્રણમાંથી અયુગ્મ કઈ છે? તો ફક્ત 5 જ અયુગ્મ છે. આ તો યુગ્મ છે, આ પણ યુગ્મ છે, એટલે અહીં તમારી પાસે ફક્ત 5 જ આવશે, કારણ કે શું કહ્યું છે? અયુગ્મ. જો યુગ્મ કહ્યું હોતે તો 4 અને 6 લેવા પડતે, પરંતુ અહીં અયુગ્મ કીધું છે, તો અયુગ્મ કયો આવે? 5 જ આવે. હવે આ બંનેનો છેદગણ લઈ લઈએ. તો a છેદ b બરાબર, ચાલો બંનેમાં કંઈ કોમન છે વિદ્યાર્થી મિત્રો? ના, નથી. અહીં 1 થી 4 છે ને અહીં 5 છે, એટલે કોઈ જ ઘટક કોમન નથી અને બંનેનો છેદગણ ખાલી ગણ થઈ ગયો, તો શું કહેવાશે? a અને b અલગ ગણ કહેવાય. એટલે therefore a અને b શું છે? અલગ ગણ છે, કારણ કે બંનેનો છેદગણ ખાલી ગણ થઈ ગયો. હવે આપણે શું કરીશું? આને a અને b નામ આપ્યું, તો આપણે આને c અને d નામ આપીશું. ચાલો તો નંબર 2 જોઈ લઈએ. નંબર 2, ચાલો શું કહ્યું છે નંબર 2 માં? તો c બરાબર શું આપ્યું છે? a e i o u અને d બરાબર શું કહ્યું છે? c d e f. ચાલો બંનેનો છેદગણ લઈ લઈએ. તો c છેદ d ઇક્વલ ટુ, બંનેમાં કંઈ કોમન છે વિદ્યાર્થી મિત્રો? શોધો. હા, e કોમન છે. બીજો કોઈ ઘટક કોમન છે આમાં? ના, બીજો કોઈ ઘટક કોમન નથી, ઓન્લી e જ કોમન છે. હવે વિદ્યાર્થી મિત્રો જો c અને d બંનેનો છેદગણ લીધો તો ખાલી ગણ આવ્યો? ના, એક ઘટક આવે તો પણ ખાલી ગણ નથી એવું કહેવાય, એટલે એની અંદર ઘટક આવ્યો મતલબ આ ખાલી ગણ નથી, અને c છેદ d ખાલી ગણ નથી, એનો મતલબ શું થશે? ખાલી ગણ થાય તો અલગ ગણ છે, પણ ખાલી ગણ થયો નહીં, માટે c અને d શું કહેવાશે? અલગ ગણ નથી. શા માટે અલગ ગણ નથી વિદ્યાર્થી મિત્રો? કારણ કે બંનેનો છેદગણ ખાલી ગણ નથી. ખાલી ગણ થાય ને છેદગણ, તો જ એ અલગ ગણ કહેવાય, બરાબર? ચલો નંબર 3. નંબર 3 માં આપણે શું નામ આપી દઈએ? અને a b આપ્યા અને c d નામ આપ્યું અને e અને f નામ આપી દઈએ. તો e બરાબર શું કહ્યું છે? યુગ્મ પૂર્ણાંક સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો યુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? તો જોજો, પહેલા 0 2 4 ડોટ ડોટ ડોટ, આ કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે, બરાબર? પછી અહીં -2 લેવું, -4 લેવું, ક્યાં સુધી? ∞ સુધી. તો એ બી કેવી છે? યુગ્મ છે. એટલે યુગ્મ પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યા? તો 0 પછી +or -2 +or -4 આગળ જતા +or -6, આ રીતે આપણને મળે. આપણી કેવી સંખ્યા છે? યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. હવે f બરાબર શું કીધું છે? અયુગ્મ પૂર્ણાંક સંખ્યા. અયુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવવાની? 1 3 5 ક્યાં સુધી? આ બાજુ અનંત સુધી. દાઈ બાજુ જઈએ તો -1 -3 ક્યાં સુધી? અનંત સુધી. તો આ બી કેવી સંખ્યા થવાની? +or -1 +or -3 +or -5, આ બધી કેવી સંખ્યા છે? તો અયુગ્મ પૂર્ણાંક સંખ્યા કીધું છે. વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક કીધું છે ને એટલે એમાં માઈનસ પણ આવી જાય, અને 0 હોય તો 0 પણ આવી જાય, બરાબર? ખાલી પ્રાકૃતિક કીધું હોય ને તો માઈનસ ન આવે અને 0 પણ ન આવે, પરંતુ એ ફક્ત પૂર્ણાંક કીધું છે એટલે આમાં 0 આવશે ને આમાં માઈનસ પણ આવશે, આમાં પણ માઈનસ આવી જશે. પણ આપણને એવું કહ્યું હતું કે પ્રાકૃતિક સંખ્યા, તો આપણે 0 અને માઈનસ આમાં લેતે નહીં, નામાં પણ આપણે માઈનસ લેતે નહીં. ચાલો આ બંનેનો છેદ લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ કોમન લાગે? ના.
આ તો અયુગ્મ છે ને યુગ્મ, અત્યારે જ કહી ગયો અયુગ્મ અને યુગ્મમાં કંઈ પણ કોમન આવે નહીં, તો બંનેનો છેદગણ શું થઈ ગયો? ખાલી ગણ. એનો મતલબ એવો થયો કે E અને F શું થશે? અલગ ગણ છે. બરાબર? તો પેલું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ. એમાં શું કહ્યું છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તો નંબર 1 આપણે જોઈએ અને આપણે નામ આપી દઈએ A અને B અને C D E F અને G કહું અને H કહીશું. બરાબર? ચાલો નંબર 1 શું કહ્યું છે તમને? A અને B પરસ્પર અલગ ગણ છે એવું એ લોકોએ કીધું. આ સાચું કે ખોટું તે આપણે જણાવવાનું છે. બરાબર? તો A બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? 2 3 4 5 અને B બરાબર શું છે? 3 6. ચાલો બંનેનો છેદ લઈ લઈએ. તો A છેદ B બરાબર બંનેમાં કઈ કોમન છે વિદ્યાર્થી મિત્રો? હા, શું છે? 3. એટલે ખાલી ગણ આવ્યું નહીં. એટલે A છેદ B is not equal to 5. A અને B નો છેદગણ ખાલી ગણ આવ્યો નહીં. એનો મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? A અને B અલગ ગણ નથી. અલગ ગણ ક્યારે થાય? છેદગણ ખાલી ગણ હોય તો. અહીં છેદગણ ખાલી ગણ નથી, માટે A અને B અલગ ગણ નથી. એનો મતલબ શું થયો? તો આપેલ વિધાન અસત્ય છે, કારણ કે એ લોકોએ એવું કહ્યું કે અલગ ગણ છે અને આપણી પાસે તો નથી આવ્યું. બરાબર ને? એ લોકોએ શું કહ્યું છે? અલગ ગણ છે ને આપણે ચેક કર્યું તો શું આવ્યું? અલગ ગણ નથી. એનો મતલબ શું થયો? એ લોકોએ જે વિધાન કીધું છે તે ખોટું છે. એટલે therefore આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર? કારણ કે એ લોકોએ અલગ ગણ છે એવું કીધું છે, જ્યારે આપણે ચેક કર્યું તો અલગ ગણ નથી. ચલો નંબર 2. નંબર 2 માં શું કીધું છે? તો C બરાબર A E I O U અને D બરાબર A B C D છે. ચાલો બંનેનો છેદગણ લઈ લઈએ. અલગ ગણ ચેક કરવું હોય તો છેદગણ જ લેવું પડે ને. કઈ કોમન છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં પણ A છે, આમાં પણ છે. બીજું કઈ? E નથી, I નથી, O નથી, U નથી, એટલે ખાલી A જ. એનો મતલબ એવો થયો કે C છેદ D is not equal to 5. therefore C અને D અલગ ગણ નથી. ચલો આપણો આન્સર શું આવ્યું? નથી. એ લોકોનો આન્સર શું છે? અલગ ગણ છે. એનો મતલબ આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. કારણ કે અલગ ગણ નથી ને એ લોકોએ તેવું કહ્યું કે અલગ ગણ છે, એટલે અસત્ય થાય ને. therefore આપેલ વિધાન અસત્ય છે. નંબર 3. ચાલો E અને F. તો વિદ્યાર્થી મિત્રો, હવે ડાયરેક્ટ આપણે E છેદ F શોધી કાઢીએ. હવે તો તમને આવડે જ છે. બરાબર? લખવાનું કોઈ મીનિંગ નથી. 2 નથી, આમાં 6 નથી, 10 નથી, 14 નથી. તો અહીં તમે જોઈ શકો છો કે E અને F નો છેદગણ ખાલી ગણ આવ્યો. એનો મતલબ E અને F અલગ ગણ છે. આપણો આન્સર શું આવ્યો? છે. એ લોકોનો આન્સર શું છે? બંનેનું સેમ આવ્યું. એ લોકોનું પણ છે ને આપણું પણ છે. એનો મતલબ શું થઈ ગયો? અલગ ગણ છે. એટલે આપેલ વિધાન સત્ય છે. બરાબર? એટલે એ લોકોનો આન્સર પણ શું આવ્યો? છે.
ને આપણો આન્સર પણ શું આવ્યો છે. એનો મતલબ બંને સેમ આવ્યું. એનો મતલબ આપેલ વિધાન સત્ય છે. હવે લાસ્ટ નંબર 4. ચલો નંબર 4 માં શું g બરાબર 2 6 10 છે અને 3 7 11. ચાલો બંનેનો છેદગણ લઈ લઈએ. g છેદ h. બંનેમાં કંઈ કોમન છે વિદ્યાર્થી મિત્રો? ના. એનો મતલબ g છેદ h ઇક્વલ ટુ 5. ખાલી ગણ આવ્યો એટલે શું કહેવાય? અલગ ગણ. therefore g અને h અલગ ગણ છે. આપણો આન્સર શું આવ્યું? અલગ ગણ છે. એ લોકોનો આન્સર શું છે? અલગ ગણ છે. બંને સેમ આવ્યું. એનો મતલબ આ વિધાન સત્ય છે. therefore આપેલ વિધાન સત્ય. એનો મતલબ એવો થયો કે પહેલામાં અસત્ય આવશે. શા માટે પહેલામાં અસત્ય આવે? કારણ કે એ લોકો અલગ ગણ છે એવું કહ્યું. જ્યારે આપણે શોધ્યું તો અલગ ગણ નથી, માટે આ વિધાન અસત્ય છે. બીજામાં અલગ ગણ નથી, જ્યારે એ લોકોએ શું કીધું? અલગ ગણ છે, માટે આ વિધાન પણ ખોટું. ત્રીજામાં શું છે? એ લોકો એવું કહ્યું કે અલગ ગણ છે અને આપણે શોધ્યું તો પણ અલગ ગણ જ આવ્યું. એનો મતલબ વિધાન સત્ય છે. અને ચોથામાં એ લોકોએ શું કીધું? અલગ ગણ છે અને આપણે શોધ્યું તો પણ અલગ ગણ જ આવ્યું. એનો મતલબ આ વિધાન સત્ય છે. એટલે પહેલા બે વિધાન અસત્ય છે અને બાકીના બે વિધાન સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો છેદગણ, યોગગણ અને અલગ ગણનો જે કોન્સેપ્ટ છે તેના પર આધારિત જે દાખલાઓ છે તે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે મળીશું.